બોરનાદના હીરા બજારમાં અશોક કણકોટિયાની ઓફિસમાંથી ₹44.11 લાખની કિંમતના 1437 કેરેટ હીરાની ચોરી થવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સઘન તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓ ટ્રેન દ્વારા બોટાદથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાનું ખુલતા જ બોટાદ પોલીસે ત્વરિત અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન બાવડા પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવીને બચુભાઈ સાડમિયા, વીનાભાઈ ઉર્ફે ધારુભાઈ જીલિયા અને સપનાબેન સાડમિયા નામના 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ લાખો રૂપિયાના હીરાનો મુદ્દામાલ રિકવર કરી લેવાતા લોકો દ્વારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. જ્યારે હીરા બજારની કાર્યવાહી એટલે હીરા બજારમાં લે વેચ ચાલુ હોય પછી વચ્ચે એ લોકો જમવા ઘરે જતા હોય છે ત્યારે જ્યારે એક અશોકભાઈ અને રસિકભાઈની એક સંયુક્ત માલિકીની દુકાન છે એમાં જ્યારે એ લોકો જમવા ગયા એના પાછળથી 3 માણસો આવીને અને એના દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને અને એને જ્યાં દુકાનમાં જે કાચા માલ પડ્યા હતા એ બધું માલ લઈને પછી ત્યાંથી જતા રહ્યા. જ્યારે એ માલિક જે દુકાનના માલિક છે એ પરત આવ્યા ત્યાં અને એમને જોયું કે ભાઈ દુકાનમાં મારે માલ ગાયબ છે ત્યારે એ લોકોએ તાત્કાલિક પોલીસમાં આપણે જાણ કરી કે અમારું એટલા મુદ્દામાલ એટલે લગભગ 1400 કેરેટથી વધારે મુદ્દામાલ ગાયબ છે. પછી ત્યારે તાત્કાલિક અમે પોલીસની એટલે એલસીબી સિટી કેમેરા પછી એના બહાર જે દુકાનોમાં સીસીટીવી કેમેરા છે એને જોવામાં આવ્યું. પછી ત્યારે ખબર પડી કે પાછળના જે હીરા બજારના પાછળના ભાગ છે ત્યાંથી પાછળના દરવાજાથી આ માણસો ત્યાં અંદર ગયા છે અને એ નીકળ્યા છે. પછી એ લોકોની જે પહેરેલ વેશભૂષા અને બીજી રીતની એ લોકોની જે શું કહેવાય કે જેવી ચાલ ચલગત હતી એને આધારે પછી વધારાના સીસીટીવી સ્પેશિયલી આમાં જે નેત્રમના સીસીટીવી આપણે ખૂબ જ કામ લાગે છે કેમ કે નેત્રમના સીસીટીવીની મદદથી પછી એ લોકોના જે આખું છે કેમ કે નેત્રમમાં ક્લિયર પિક્ચર હોય છે પછી કનેક્ટેડ પણ હોય છે એટલે આપણે જોઈ શકીએ કે આગળ સુધી ક્યાં ગયા. પછી નેત્રમના સીસીટીવીમાં જોઈને ખબર પડી કે આ લોકો એક રિક્ષા લઈને અને પછી આગળ જાય છે. પછી તાત્કાલિક એ રિક્ષા ચાલકની તપાસ હાથ ધરવામાં આવી કે આ રિક્ષા કોનો છે અને ક્યાં સુધી એમને લઈ ગયા છે. પછી રિક્ષા ચાલક મળી ગયા તો એમને પછી એક અલગ ટીમ અમે એટલે રિક્ષાને જ ટ્રેસ કરવા માટે બનાવી. પછી એ ટીમે રિક્ષા ટ્રેસ કર્યું અને સાથે સાથે એમને ખબર પડી કે આ રિક્ષા ચાલક અમુક જગ્યા સુધી એમને મૂકીને ગયા છે. પછી ત્યાં બીજા રિક્ષા એટલે ચાલકો હોય 10-20 બીજા રિક્ષા ઊભા હોય તો એ બધા 10-20 રિક્ષાના જે ચાલકો છે એમને તપાસ્યા તો પછી ખબર પડી કે આમાંથી એક રિક્ષાવાળો એમને બોટાદ રેલવે સ્ટેશન સુધી મૂકીને આવે છે. પછી આપણે બોટાદ રેલવે સ્ટેશન માટે એક બોટાદના આરપીએફની ટીમ છે પછી રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી એલસીબી અને ડી સ્ટાફે મળીને આખા સીસીટીવી તપાસ્યા. પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે. પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યો અને મારી એલસીબીએ અહીંયાની એલસીબી સાથે સંપર્ક કર્યું અને ડીવાયએસપી સ્તરનું પણ સારું કોર્ડિનેશન થઈ ગયું. પછી એમને આખી જે વિગત થોડી જેટલી પણ વિગત અમે સીસીટીવીથી ડેવલપ થઈને મળી હતી એ વિગત એ લોકો પાસે અમે તાત્કાલિક મોકલી.